સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે જ્યાં ભંગારમાં પડેલી સાયકલને નવી કરવાના કારસાનો પર્દાફાશ થયો છે। જી હા, 2023માં શાળા પ્રવેશોત્સવમાં આ સાયકલ આપવાની હતી અને આ સાયકલ ભંગાર થઈ જતા રંગરોગાન કાર્યક્રમ શરૂ કરાયો। એક વર્ષથી ભંગારની જેમ પડી રહેલી સાયકલને કાટ લાગી જતા કલર કરાયો। ઊંઝાના ઉનાવવાથી સર્વોદય સ્કૂલમાંથી સાયકલ લેવા આવ્યા। શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ ટ્રકમાં ભરાવી સાયકલ, એક પણ સાયકલના ટાયરમાં હવા ભરેલી ન હોવાનું સામે આવ્યું। વિદ્યાર્થીઓને અપાતી સાયકલની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા। વર્ષ 2024 પૂર્ણ થવા આવ્યું ત્યારે સાયકલને કલર કરી વિતરણ કરાવવાનું શરૂ થયું છે। તો આ પહેલા પણ આ ભંગાર પડેલી સાયકલો છે એ સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર મહેસાણામાંથી જે સાયકલ છે એ ભંગાર હાલતમાં પડી હોવાનું કારસ્તાન સામે આવ્યું। સંવાદદાતા મનીષ મિસ્ત્રી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મનીષ, જે વિદ્યાર્થીઓ કે જેને આ સાયકલ મળવા પાત્ર છે એમને મળી નથી અને છેલ્લા એક વર્ષથી ધૂળ ખાતી હાલતમાં સાયકલ હતી ને હવે રંગરોગાન કરાઈ રહ્યું છે। જે મહેસાણાના આરટીઓ પાસે આ પ્રકાર જે જૂની સાયકલો છે એ ઘણા સમયથી પડી છે અને આ જે લાભાર્થી વિદ્યાર્થીઓને સાયકલ આપવી જોઈએ સમયસર અપાઈ નથી, ત્યારે ભંગાર થયેલી નવી સાયકલો હવે જૂની થઈ ગઈ છે તેને ફરીથી રંગરોગાન કરી અને જે વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થાય છે કે એ પહોંચાડવા માટે શું કોઈ શ્રમિક ના મળ્યા તો વિદ્યાર્થીઓ પાસેથી સાયકલો ઉચકાવવામાં આવી, આ પ્રકારના સવાલો ઉભા થાય છે। જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ છે પ્રાથમિક, તે પ્રમાણે ઊંઝા પાસેની સ્કૂલના વિદ્યાર્થીઓને આ સાયકલો ઉંચકવા માટે બોલાવવામાં આવ્યા હતા। યુનિફોર્મ સાથે આ વિદ્યાર્થીઓ સાયકલ ઉંચકતા જોવા મળી રહ્યા છે, ત્યારે શાળા સંચાલકો કે આચાર્ય કોઈને પણ આ પ્રકારે કોઈ શ્રમિકો નહીં મળ્યા હોય તો વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે। એક સવાલ ઉભો થાય છે, બાબતે શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ થવી જોઈએ તે જરૂરી છે। બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિદ્યાર્થીઓને આ સાયકલ આપવાની હતી પરંતુ સાયકલ તો ન મળી, પણ એક વર્ષ બાદ જ્યારે કાટ ખાઈ ગયેલી સાયકલો હતો એ જ સાયકલોને વિદ્યાર્થીઓ દ્વારા જ ટ્રકમાં ચડાવવાતા દ્રશ્યો છે એ સામે આવ્યા।